ભાજપ શાસન કે ભ્રષ્ટાચાર શાસન? જાણો આવું કેમ. હવે સરકાર સિવાય કોઈ સહારો નહીં. ભરૂચ અને નર્મદાની 4 પાલિકાની શાખ અને ફરી નગરમાં ઝગમગાટ ગાંધીનગરના હાથમાં. DGVCL 4 પાલિકા પૂરેપૂરી 25 કરોડની રકમ ભરે નહીં ત્યાં સુધી જોડાણો શરૂ કરવાના મૂડમાં નથી. પાલિકાઓ પાસે સ્ટ્રીટ લાઇટ અને વોટર વર્કર્સના બાકી વીજ બિલની રકમ ભરવાના નથી પૂરેપૂરા પૈસા. લોકસભા ચૂંટણીને લઈ પોતાના હસ્તગતની જ વીજ કંપનીને હવે ભાજપ સરકાર હાલ ઘટતું કરવા કહે તો જ મેળ પડે એમ છે. રાજપીપળા પાલિકાએ સ્ટ્રીટ લાઇટના 6 લાખ ભર્યા પણ વોટર વર્કર્સના બાકી લેણાને લઈ હજુ પણ નગરમાં નહીં પણ લાઇટો ચાલુ નહીં થઈ. ભાજપ શાસિત ભરૂચ, રાજપીપળા, જંબુસર અને આમોદ પાલિકાની શાખ અને ફરી 4 નગરોમાં ઝગમગાટ માટે સરકાર સિવાય પાલિકા સત્તાધીશો પાસે કોઈ સહારો રહ્યો નથી. હવે ગાંધીનગરથી જ 4 નગરોનો અંધકાર દૂર થઈ શકે એમ છે. ભરૂચ અને નર્મદા જિલ્લાની ભરૂચ, જંબુસર, આમોદ તેમજ રાજપીપળા પાલિકાના વીજ કંપનીમાં 25 કરોડના બિલ બાકી હોય સ્ટ્રીટ લાઇટના જોડાણો કપાઈ અને આજે 3જો દિવસ થયો હતો. ભરૂચમાં વિપક્ષ કોંગ્રેસે બુધવારે શાસક ભાજપની શાખના લીલા ઉડાવી દેખાવો કર્યો હતો. વિપક્ષ કોંગ્રેસને સામી લોકસભા ચૂંટણીએ ભાજપનો કાન આંબળવા અને પ્રજાનું સમર્થન મેળવવામાં ફાવતું મળી ગયું છે. 4 પાલિકાના સ્ટ્રીટ લાઇટનું લાઇટ બિલની બાકી રકમ તો લાખોમાં છે, જે પાલિકાઓ ભરવા તૈયાર અને તત્પર છે, પણ સવાલ વર્ષોથી બાકી વોટર વર્કર્સના કરોડો રૂપિયાની છે. વીજ કંપની વોટર વર્કર્સના જોડાણો તો પ્રજાના પીવા તેમજ વપરાશના પાણીની પ્રથમ જરૂરિયાતને લઈ કાપી શકતી નથી. એટલે વોટર વર્કર્સના કરોડોના બાકી બિલ સામે સ્ટ્રીટ લાઇટો કાપી નાખવામાં આવી હતી.